હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો? ચલો ત્યારે જોઈએ અમારા સાહેબે મારા હસબન્ડે શું શું કાંડ કર્યા છે. આજે બી એક કાંડ કરીને આવ્યા છે, એમના મોડે જ સાંભળીએ. બોલો, શું કર્યું આજે તમે? મોડું ના બતાવશો આવી રીતે. શું કર્યું? આગળ આગળ બધા નવા નવા કાંડ. ચાવીમાંથી બધા કાઢ. એટલે ચાવીનું શું કર્યું છે તમે? ગાડીનું શું કર્યું છે? આ બીજો આરસી બુક તારા નામ પર છે ને ગાડી? હા, આ તારું આધાર કાર્ડ એટલે આલીવાળી વેચીને સ્ક્રેપમાં આલી. હા હા હા, બગડી ગઈ છે તો એ રિપેર કરાવવાના હતા ને તમે તો? 15 વર્ષ પૂરા થઈ ગયા અને હવે ખર્ચો થોડો વધારે હતો તો આલી દીધી. હજી બીજું બતાવો, બીજું બતાવો. બીજું આ પડ્યું છે ઓલા. ઓલા છે. ઓલાનું શું છે ઓલાનું? તો ઓલા બી નીચે પડી છે. ખુલ્લી હમણાં બતાવું છું એ બી. હજી તો મેસ્ટ્રો બી ગેરેજમાં જવાની છે. તો શું વિચાર્યું શું છે કે બધી ગાડીઓને ગેરેજમાં નાખી દેવી છે? કાલથી ચાલતા જજો, ગાડીઓ ઘરે મૂકજો. હું નવી સ્પ્લેન્ડર લઈશ ને સ્ક્રેપમાં આલો છું ડીપી પર. એ પૈસા હું લઈશ. હા, ગાડી મારા નામ પર છે ને? હા, તો એ પૈસા મારે. બરાબર છે? બોલો, બોલતા હતા કે બોલો બોલો. ડીપી ભરવા તો આલ દે. ના મળે. સ્ક્રેપના પૈસા સ્ક્રેપમાં આપી ત્યારે મને પૂછ્યું ના પૂછ્યું. તને ખબર તો પડી ગઈ ને, પણ બધું લઈને બેઠા હતા તું. એટલે જ વિડિયો ચાલુ કરીને આવી ગઈ હા, છે. એટલે જ મેં વિડીયો ઉતાર્યો કે ખબર પડે કે આ શું કરી રહ્યા છે. આ ઘરની ચાવી લે. સરસ, આ તો મારે લેવાની જ છે. આ ગદા લાવો. તઈ મૂકી દે. ઓલાની ચાવી ક્યાં છે તો પછી? મેસ્ટ્રોમાં. તો ચલો મેં બતાવું ગાઈસ તમને ઓલા કેવી કન્ડિશનમાં છે. ચલો આપણે જોઈએ. ચલો મને ચાવી આપો ઓલાની. ઓલાની કન્ડિશન તો જોઉં કેવી કરી છે. જો ગાઈસ, હવે મને ઓલાની ચાવી આપવા નીકળી રહ્યા છે. અને જો સામે પેલી ગાડી પડી છે ને, એમને આજે મસ્ત કાંડ કર્યું છે સ્ક્રેપમાં આપીને. હવે ઓલાની કન્ડિશન બી જોઈ લઈએ કે કેવી છે. લાવો ચાવી, લાવો ઓલાની. હાલો છો લે. એ બી ગાયબ કરી નાખી કે શું? બીજી ચાવી અંદર. ચાવી તો મળી ગાઈસ. હવે આ ગાડીની કન્ડિશન જુઓ તમે. છે આ ચાવીનું શું કરું મેં? અરે શુભ લાભ લખેલ છે જો કોકે ઉપર. હા, તો એ નકરી ધૂળ હોય ને, ધૂળ એટલે આવું થાય. છોકરાઓને બહુ શોખ હોય આ બધો, આમાં આંગળીથી આમાં બધું કરવાનું. જો આ ગાડીની કન્ડિશન જુઓ તમે. અને ગાડી ચલાવવાનું કેવું છે સાહેબ તમારું? એકદમ રફ. કોણે કીધું? એક્સેપ્ટ કરો. હા ભાઈ. હા એમ. અને આ મેસ્ટ્રોમાં હજી શું પ્રોબ્લેમ છે? એન્જિનમાં હોય એટલે નહીં. એન્જિન વગરની ગાડી ચલાવે છે આ મહોદય. માય ગોડ. હશે ને. હજી એમાં શું પ્રોબ્લેમ છે? પાછળ વ્હીલ બી કદાચ પ્રોબ્લેમ છે, વ્હીલનો બી. શું પ્રોબ્લેમ શું છે? વ્હીલ ઓકે છે. વ્હીલ શું લઈ દે. લાય તો બેટરી કેટલી છે આપણે? એ બી ઉતરી ગઈ હશે બિચારી. જો આ ગાડીની કન્ડિશન. માય ગોડ. હે ભગવાન, આ બધી ગાડીઓ વગાડીને મૂકી છે. પેલી ગાડી જઈ રહી છે. કેટલી મસ્ત લીધી હતી યાર આ ગાડી. બાઈક કાલ લીધી સ્ક્રેપ. હા, એક બાઇક તો ઓલરેડી સ્ક્રેપમાં આપી, જે અમારી ફર્સ્ટ બાઇક હતી, જેના પર અમે બહુ બધા ફર્યા છે. એ બી આપી દીધી સ્ક્રેપમાં. એનું શું થયું હતું? 2 વખત એન્જિન બનાવ્યું હતું. પેલું ટાંકી બી કદાચ ફેલ થઈ ગઈ હતી. એ ટાંકી લીકેજ થઈ ગઈ હતી. જો આ અમારી બાજુમાં રહે છે. જોનું કઈ જાય છે? હા, લેવા જાય ને. હવે આની મેં મારો પ્રોબ્લેમ જોતો. આમાં મારો પ્રોબ્લેમ. તમે ગાડી ચલાવી કેવી રીતે તો તમને પ્રોબ્લેમ આવે? બીજી બધી ગાડીઓ ચાલે છે રોડ પર. બધી બહુ બગડી છે. હવે કેટલી પડી છે ખબર સર્વિસ? હે આ તો ધોઈ હતી ને, મારી ચેનલ પર વિડીયો નાખ્યો છે મેં આખો. મેં ધોઈ હતી. ગાઈસ, તમે એમના ચેનલ પર જોઈ લેજો. ચેનલનું નામ બતાવી દેજો કેવી રીતે ધોઈ છે ગાડી. મોબાઈલ ઉપર નામ ભૂલી ગયો. સરસ, કંઈ નહીં, પિન કરી દઈશું ડિસ્ક્રિપ્શનમાં ચેનલનું નામ.
એક લેવા ગયો હતો ને મોબાઈલ લઈ આવ્યા મારી ચેનલનું નામ કહો પગી એન્ડ કે વ્લોગ્સ જેમાં ફોટો મારા જ મૂકેલો છે એકવાર બતાવી છે ને અમારી ચેનલ છે જો ગાઈસ હવે અમને બધું ચેક કરી લીધું ખોલેલું છે બરાબર છે ધૂળ નથી અને પાછું ઢાંકી દીધું આમનું શું કરવાનું જરી કોમેન્ટમાં બતાવજો મને કેમ કે બધી ગાડીઓની પત્તર જીગાઈ ગઈ છે ઓ ભાઈ હું નહીં કશું કરતા જો હા તો વેગનર છે ને આ પણ જૂની કેટલા વર્ષ જૂની 12 ચલાવી કેટલી 12 વર્ષ જૂની લીધેલી કઈ કઈ લઈને ગયા ગણાવું રાજસ્થાન હા રાજકોટ પછી આ બાજુ કવાંટ ધમધમાઈને ગાડી ચાલતી હતી 100 ની ઉપર 180 ની ઉપર ઓ ભાઈ 180 ની 135 સુધી છે અચ્છા એવું છે અને બાઇક ને શું થયું હતું ભાઈ બાઇક તો છે ને બાઇક બી રફ એન્ડ ટફ ચાલે ગાડીથી 3.5 લાખ કિલોમીટર ભગાઈ લીધી બાઇક મારે ભાગવાનું જેટલું પછી પછી એની કન્ડિશન આને શું થયું હતું એને હવે કંપનીનો ફોલ્ટ છે વળી બાઇકની જો વેલિડિટી પતી ગઈ હતી પૂરેપૂરી ફેરવી નાખેલી બરાબર આને બી કંપનીનો ફોલ્ટ છે ગાડી આપણે જૂની લીધેલી મેસ્ટો તાર ભાઈએ જ પાડેલી આમાં ભાઈ કઈ આવ્યો તારા ભાઈએ અરે મેસ્ટ્રો એને કઈ પાડી હતી આજે તારો ભાઈ લઈ લઈને ફરતો હતો ઓહો કહી નાખ્યું એને તો બધા ચલાવી જ નહીં હોય આ મેં ચલાવી આઈ થિંક તો એને કઈ ચલાવી વધારે ભાઈ એ લઈને ફરતો હતો ને પેલા હે ભાઈ એને જ પાડી જો અચ્છા પૂછવું પડશે સાહેબ છે ને પહેલા ગાડીનું ઉદ્ઘાટન કર્યું હતું પછી પડ્યા જ કરીએ એવું હા સરસ હાઈવે પર કેવા પડ્યા હતા જો ગાઈસ હવે અમારી આ જે એમનું નામ શું આપણે પાડ્યું હતું ઢીંગલી હવે એ ઢીંગલી છે ને આજે જઈ રહી છે પણ હા બસ જો મારી વાત જો હવે સ્ક્રેપમાં આપીએ સ્ક્રેપનું સર્ટિફિકેટ મળશે નવી લઈશું બરાબર ભલે નાની તો નાની નવી લઈશું તો એમાં ડિસ્કાઉન્ટ મળશે બેનિફિટ મળશે આપણને સર્ટી બતાવીશું ત્યારે હા એટલે સ્ક્રેપમાં આપું અને એમ બી રિપેર 70,000 રૂપિયાનો ખર્ચો કરાવું એના કરતાં 70 ડીપી ભરું તો ગાડી નવી આવી ગઈ સ્ક્રેપ સર્ટિફિકેટ બતાવીએ તો એ ક્યારે લેવાશે હવે લેવાશે જૂની લઈ લઈશ વાંધો નહીં બીજી જો આવ્યું ને ગાઈસ જૂની લઈ લેશે નવી નહીં લે લઈશ ને ફરી જો ગાઈસ હવે છે ને આ શું કરો છો હવે તમે આને હા તો શું કરો છો હવે ટાયર બેસી ગયું જેક લગાયો એટલે ચેન્જ કરો છો પેલા ભાઈને આવતા પહેલા એટલે એને ઇઝી કરી આપો તમારી જ બદોલત લઈ જાય છે યો હું હારું ને અંદર છે ને ઉંદરડી લીડીઓ હતી ને ગાડી તો સાફ કરી ના એટલે પેલું પગ મૂકવાનું ખરું ને કાર્પેટ મેટ હવે કાઢીને બહાર કરીને સંકેત નાખ્યો સરસ ગાડી ચાલુ કરીને પેલો જાય ચાલુ ગાડી ઉંદેડું આવી બે જાય ખોળામાં એમ તો ઉંદેડું અંદર નહીં હોય કઈ બહાર ગયું હશે કશે જો ગાડીની કન્ડિશન और धूल खाई है गाड़ी कोई बात नहीं जो होता है अच्छे के लिए होता है और क्या શું નીકળ્યું ખિસકોલી ખિસકોલીનું ઘર હશે ખિસકોલીએ ઘર બનાવી દીધું ગાડીઓમાં ભગવાન તો આ કાઢી નાખ્યું कल्याण और एक कल्याण देखो आ गया હવે પૂછ પપ્પાએ શું કાંડ કર્યું છે એ કાંડની એમની લેપરેટ લઈ લઈ છું હવે તું બી લઈ લે दिस इसको स्क्रैप में दे दिया और लेवा આવે છે શાંતિ જો આ તો શાંતિ કે છે તો હું એમને જ આમની લેપરાઇટ લઈ છું કારની તું વિચાર
તમે શું કર્યું ટ્યુશનમાં? શું ભણ્યા? ભણ્યા કે માર ખાધો? ભણ્યા. એવું છે. જો ગાઈઝ હવે આ ગાડી લઈ જવા માટે આવી ગયા છે. આપણા મહાનુભાવ ક્યાં છે જોઈએ. देख लो भाई चालू कर लो लो चाबी एक हाँ लो आरती बुक आई ने एक जेना नामની છે અને એક આધાર કાર્ડની ઝેરોક્ષ આપી દો છે મને ભાઈ હું વેચાણ કરાર પર તમને લખીને દે ઓકે બરાબર એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં ને કંઈ કેન્સલ કરાવવાનું તમે કોઈ શું કરાવો કેન્સલ કરાવવાનું કશું કરાવવાનું નહીં ગાડી જ થઈ ગઈ અભી એ જાયગી. કેવું લાગે છે સાહેબ તમને? આ જાય છે વોટ શાંતિ. કેમ આટલું બધું ફર્યા નહીં એની અંદર? આપણે ઠંડીમાં મજા આવતી હતી. બીજું આવશે એનાથી. એ બી છે. કેટલે પહોંચી પ્રોસેસ સાહેબ? શું તૈયાર થાય છે? ટીટી ફોર્મ કહેવાય ને, ટીટી ફોર્મ ભરાઈ રહ્યું છે સ્ટેપમાં પ્રમાણે. બસ એ જ કરો આપણે ફાઇનલી. કામની જ નહીં રહી ગાડી તો પછી હમણાં મારે કશું જ નહીં બોલવું. હજી વ્યુઅર્સ ખોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે એ નહીં કરવું. શું ડિસ્કસ કરતા હતા બંને બાપ દીકરા? બાઈક કે એક્ટિવા? મેં કીધું બાઈક. એક્ટિવા એટલે બે પડી તો છે. હા, એક ધૂળ ખાય છે અને એક આ બિચારી ગાડ હમણાં જશે ગેરેજમાં. અરે ભાઈ આમ ચાલુ કરવાનું ને દઈ પાઈ વિડિયો ઉતારે ફ્લેશ વગર અંદર આમ વિડિયો ઉતારે. આ ગાડી પપ્પા ચલાવે છે તો એ લગન સારું છે. બિચારાનું મરણ પર પાથરવાની તો છે પપ્પા ચલાવે એટલે બધું તૈયા મેડમની ગાડીને શું થયું છે? એક મિનિટ, મેડમની ગાડીને શું થયું છે? આખી સર્કિટ જતી રહી છે. એટલે સર્કિટ નો પ્રોબ્લેમ થયો છે, કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હેડો જય માતા. જો કઈ ચલાવી હતી કોને? જય માતાજી. ભાઈ નોકરી છોડાઈ દેવી તારે મારી. નવી ગાડી એમની મેડમની ગેરેજમાં જતી રહી છે અને એક આ ઊભી છે એ હમણાં જશે. પ્રોબ્લેમ કેમ છે, પ્રોબ્લેમ શું છે એમને ખબર છે. હું અત્યાર સુધી ચલાવું અત્યાર સુધી કંઈ ખરું 3 સર્વિસ ડીલ થઈ ગઈ. કેટલી 3? અને મેં પણ એમને કેટલી વાર કહેતો હતો એન્જિનમાં કોઈ ફોલ્ટ નહીં થયો. એક નાનકડી સર્કિટ છે ને એને મેં ખાલી પેરિંગ નહીં થતું ચાવી જોડે. ચાવીમાં કી કોડ આવે ગાડીઓમાં, બીજી ચાવી નાખીને ચાલુ કરે થઈ જાય છે. કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. હે ભાઈ પાછા આયા. નવી લેવી છે કે જૂની લેવી છે બાઈક? એમ 40 રૂપિયા છે પાણીપુરી ખાજી અનલિમિટેડ. એ સોરી 40 ની અનલિમિટેડ. સોરી ખાવાનું છે ગરમ. ખાવાનું જ નહીં. અમે આવીએ પાણીપુરી ખાવા. નહીં જવું. કેમ નહીં જવું? અરે હું છે? લો આ બાજુ આ બોલો શું છે? ગાડીની અંદરથી કાટ લાગે એમ લાગે છે એમ કહેતો. પતી ગયું ઓલરેડી, બધું પતી જ ગયું છે. આનું બી કામકાજ મને તમારી જ બદોલત છે. બહુ થાય સાચું તો બોલ્યો. હું મોડાથી સાચું કીધું. ઓ ચાને વધારે પડતું છે. હાડો હેડો મેં જાઉં. ચલો ફાઇનલી આનું થઈ ગયું છે. શું થઈ ગયું છે? છેલ્લા દર્શન કરી લો. છેલ્લા દર્શન. આમ તો વ્લોગમાં સપોર્ટ કરશે ને, વિડીયો આપણા વાયરલ હા. થશે, લાઈક કરશે, વ્યૂઝ સારા લાવશે, બીજાને શેર કરશે, આપણા વ્યૂઝ આવશે, પછી નવી લઈ લઈશું ગાડી. સહી બાત હે. તો પછી સપોર્ટ બી પોઝિટિવ. એ પોઝિટિવ કોણ? બી પોઝિટિવ. એ બી પોઝિટિવ કોણ નહીં? અરે એ બી પોઝિટિવ, આપણે એ બી પોઝિટિવ જ એવું છે. રાખવાનું આપણે. પીટીઓ ફોર્મ 2 ઝેરોક્સમાંથી એક એમને આપવાની હતી તો લેવાની હતી. ગાડી લેવા આવે આપી દઈશું પછી. માંગે તો આપી દઈશું.
કેટલાની હતી ગાડી ને કેટલાની કેટલા આયા ક્યાં ઇતના ही आया સ્ક્રેપમાં આપી સેકન્ડમાં થોડી વેચી છે આપણે સ્ક્રેપમાં આપી. પણ એક વાત કહું, આનો સૌથી મોટો ફાયદો આજે છે ને નવી ગાડી લેવા જઈએ ને ત્યાં બતાવીએ ને તો આપણને સરસ ડિસ્કાઉન્ટ મળે 5% થી 7% જેટલું એવું છે. ઓકે કદાચ વધારે હશે, મને ખ્યાલ નહીં પણ મળે. કઈ વાંધો નહીં. લો હવે શું કરવાનું છે? ગાડી બીજી ગાડીનું શું કરવાનું છે? કેમ કે 2 વ્હીલર એક જ રહી છે. કરીએ છીએ, બતાવીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી આપણે ચાલો ત્યારે મળીએ. બાય. એક વસ્તુ રહી ગઈ હતી ગાઈસ તમને બતાવવાની. જો બતાવું, જો હજી આ ઓલાની સીટ અહીંયા છે. પેલું તિજોરી ઉપર પડખું તો ઉપર પડ્યું છે. વાહ